એક મહત્વનું અપડેટ ઝાલાવાડમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે। ઝાલાવાડની આ તહસીલ કે જ્યાં ભાજપને પ્રચંડ જીત, તમામ 24 બેઠક ભાજપે કબજે કરી છે। તો ભાજપનો ભગવો લહેરાયો છે। પાટડી નગરપાલિકામાં પ્રચંડ ભગવો લહેરાયો છે। ભાજપને મહાજીત પ્રાપ્ત થઈ છે। ઝાલાવાડમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે। કલ્પ, આ સીધી જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે ઝાલાવાડમાં ભાજપનો ભગવો લહેરાયો છે। શરૂઆત થઈ ચૂકી છે। 1-2 કલાક પસાર થતા થતા સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવાનો છે। આપની સ્ક્રીન પર પણ આપણે જોઈ શકીએ છીએ કે 1201 બેઠકના રૂઝાન આવ્યા છે। તેમાંથી 1100 કરતા પણ વધારે બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અથવા તો વિજયી બની છે। ત્યારે આ ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જનતાને કોંગ્રેસના ઠાલા વચનો અને નકારાત્મક રાજનીતિમાં નહીં, પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસ અને શાંતિની રાજનીતિ જ પસંદ છે અને એમાં જ જનતાને વિશ્વાસ છે। કલ્પ, એક સવાલ કે આટલો આત્મવિશ્વાસ છે, તમામ કામગીરી તમે લોકોએ સારી રીતે કરી છે, તો આખરે કેમ બિનહરીફ કરવાની ફરજ પડી? કારણ કે આ વખતનો આંકડો કેટલો મોટો છે, 732 એમાંથી મોટા ભાગની તો ભાજપ પાસે જ છે બિનહરીફ। બિનહરીફ અંગે હું સ્પષ્ટતાપૂર્વક કહીશ કે 700 થી વધારે બેઠકો બિનહરીફ થવી એમાં ભારતીય જનતા પાર્ટીને કઈ લેવા દેવા નથી। એ કોંગ્રેસ પક્ષની નિષ્ફળતા છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવી શકતી નથી। આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે એવી પરિસ્થિતિ આવી હતી કે QR કોડ લઈને, હાસ્યાસ્પદ છે કે જે કોંગ્રેસ ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ કરતી હતી એ જ કોંગ્રેસ આજે QR કોડ લઈને નીકળી હતી કે QR કોડ સ્કેન કરીને અમારા ઉમેદવાર બનો। એટલે હકીકતમાં કોંગ્રેસ પાસે ઉમેદવાર નતા, દબાણ આધારિત રાજનીતિ કરીને પરાણે ઉમેદવારી કરાવવામાં આવી હતી અને કોઈ પાર્ટી પોતાના ઉમેદવારને ન સાચવી શકે એનો દોષનો ટોપલો બીજી પાર્ટી પર ના ઢોળી શકાય। એ પોતાના પક્ષના નેતૃત્વની અને પોતાના પક્ષના સંગઠનની નિષ્ફળતા કહેવાય। તમને પણ તો કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર પડે છે, કારણ કે સોરાણી દંપતી રાજકોટમાં કોંગ્રેસથી નારાજ થઈને તમારા પ્રચાર કરતા હતા, તમારા ઉમેદવારના વોર્ડ નંબર 15 જ્યાં સુધી રાજનીતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની વાત આપને રોકવા માંગીશ। બાયડની લાખ સીટ પર કોંગ્રેસને 136 મતથી જીત થઈ છે। અરવલ્લી બાયડ તાલુકા પંચાયતનું પરિણામ સામે આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસ જીત તરફ આગળ। બાયડની લાખ સીટ પર કોંગ્રેસની જીત જોવા મળી રહી છે। મહીસાગર બાલાસિનોર તાલુકા પંચાયતની દેવ બેઠક પર પંજો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે। દેવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય પ્રાપ્ત થયો છે। મુકેશભાઈ, તમને સવાલ કે કોંગ્રેસ હવે અહીં તો એક બેઠક પર તો જીત મેળવતી જોવા મળી રહી છે। જો એમણે જે અમુક વાત કરી છે ને બિનહરીફની, એનો જવાબ આપું કે તમે 15 તારીખે છેલ્લો દિવસ હતો પાછું ખેંચવાનો, બરાબર? હું ક્યાંય બીજી વાત જવા નથી માંગતો, એસજી રોડ ઉપરના થલતેજ વોર્ડની વાત કરું છું, બરાબર? 15 તારીખે 9 વાગે અમે પહોંચી ગયા કે આ બિનહરીફ જે કરવા માંગે છે ફોર્મ પાછું ખેંચશે તે બેન કેવી રીતે આવે જોવું છે, કારણ કે 3 દિવસથી જતા રહ્યા હતા, બહુ સમજવા જેવું છે। પછી સાહેબ બરાબર 10:15 પોલીસની ગાડી આવીને પોલીસ ચારે બાજુ ગોઠવાઈ ગઈ। પછી બીજી ગાડી આવી। રોકવા માંગીશ મહત્વનું અપડેટ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની મતદાન પર અસર જોવા મળી રહી છે। તો વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જોવા મળી રહી છે। વોર્ડ નંબર